ચૂંટણી પૂરી થઈ અને ભાજપ એના ઓરિજિનલ રંગમાં આવી ગયું. છેલ્લા 2 દિવસથી ઓખા મંડળની અંદર વેરાન જગ્યાઓમાં આવેલા ધાર્મિક સ્થળો પાડવાની શરૂઆત કરી અને દાદાનું બોલડોઝર ફરી વળ્યું, આવા હેડિંગો આવે છે. સવાલ એ છે કે વેરાન જગ્યામાં જે ધાર્મિક સ્થળો છે એ જમીન કિંમતી છે કે દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓ જે દબાવીને બેઠા છે એ જગ્યા કિંમતી છે? દ્વારકા શહેરની અંદર જ્યાં 1 ફૂટ કે 1 વારનો ભાવ લાખો રૂપિયા જે છે એ જમીન ભાજપના નેતાઓની દુકાનો છે, ભાજપના નેતાઓની ઓફિસો છે, ભાજપના નેતાઓના બંગલાઓ છે, ભાજપના નેતાઓની હોટલો છે, ભાજપના નેતાના હોટલના પાર્કિંગો છે. એ કેમ પાડવામાં નથી આવતું? ત્યાં એ સરકારી જગ્યા કેમ આ દાદાના બુલડોઝર જે ફેરવે છે એમને કેમ નથી દેખાતી? માત્ર લોકોના ધાર્મિક સ્થળો, એ રામદેવ પીરનું મંદિર હોય કે ક્યાંક દરગાહ હોય, એ જ કેમ દેખાય છે? ધર્મ, લોકોની આસ્થા સાથે જો સરકારી જગ્યાની કિંમત જ મહત્વની હોય, સરકારી જગ્યા જ મહત્વની હોય, તો દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓની ઓફિસો, દુકાનો, બંગલાઓ, પાર્કિંગો, હોટલો બધું જ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે. એને કેમ પાડવામાં નથી આવતું? માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે. અને ભાજપને, દાદાને બહુ ચેલેન્જ સાથે હું કહું છું કે જો કિંમતી સરકારી જગ્યા અને સરકારને સરકારી જગ્યા એટલી જ વાલી હોય તો શરૂઆત દ્વારકામાં ભાજપના નેતાઓ જે દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર મોકલવામાં આવે. જોઈએ દાદામાં કેટલી હિંમત છે.